સાચા કૃષ્ણ કોણ છે? આ આપણને વિવાદ સર્જાય અંદર, કારણ કે કૃષ્ણના રંગ એટલા છે અને ક્યાંક ને ક્યાંક એની વાતો એકમેકથી મેચ નથી થતી. હી કોન્ટ્રાડિક્ટ્સ વેરી મચ હિમસેલ્ફ. એ પોતાની જાત પાસે એટલો બધો વિરોધાભાસ ઊભો કરે છે ને, અને એટલે જ આપણે કૃષ્ણનું એક જ સ્વરૂપ પૂજીએ છીએ. બીજા સ્વરૂપ કે એના અન્ય સ્વરૂપોને પૂજવા જેટલું ખમીર આપણામાં હજી જન્મ નથી લીધો. શું આપણે પ્રશ્ન કરીએ છીએ કે કૃષ્ણ ગમે તે કરે કે એક સમય એવું કહે કે હું યુદ્ધમાં આવીશ પણ હું એક હથિયાર નહીં ઉપાડું, અને એ કૃષ્ણ જ્યારે યુદ્ધ આવે ત્યારે હથિયાર ઉપાડી લે છે? તો ત્યારે આપણે કૃષ્ણનો વિરોધ નથી દર્શાવતા, ત્યારે આપણે કૃષ્ણની ટીકા નથી કરતા. આજકાલ આપણે કોઈ વચન કહ્યું હોય કોઈને અને આપણે એ ન પાડીએ તો લોકો આપણને કહી દે કે આ તો બેઢંગી છે, આ તો બેતુકી વાતો કરે છે, આના ઉપર શ્રદ્ધા ન રખાય. તો શું કૃષ્ણમાં પણ આ જ નથી? એની કેટલી શ્રદ્ધા રાખી શકાય? એટલે જ ક્યાંક ને ક્યાંક કહેવાનું મન થઈ આવે છે કે ભાગવતનો કૃષ્ણ અલગ છે અને ભગવદ્ ગીતાનો કૃષ્ણ અલગ છે, અને રાસલીલાઓ કરતો કૃષ્ણ તો સાવ એનાથી પણ અલગ છે. એ તો ભાગવતમાં જ આવી ગયો. અને બાળલીલાઓ કૃષ્ણ કરતો અલગ છે. દ્રૌપદી સાથે વાત કરતો હોય તે સાવ અલગ છે, અને ક્યાંક ને ક્યાંક રાધા સાથે હોય તો તે અલગ છે, અન્ય કોઈ હોય તો તેની સાથે અલગ છે. તો કૃષ્ણના આટલા રંગ છે, અને તેમ છતાં એનામાં વિવાદ પણ એટલા જ છે. એનામાં આનંદ છે, એનામાં મસ્તી છે, એનામાં લીલાઓ છે, પણ એનામાં એટલા જ વિવાદો છે જે આપણે નથી જોઈ શકતા. એટલી ત્રુટીઓ છે જે જોવામાં આપણે થાપ ખાઈ જઈએ છીએ. અને તેમ છતાં જે આપણો પહેલો પ્રશ્ન છે કે આટલી બધી ત્રુટી, આટલી બધી એટલે તમે કહેશો શું ત્રુટી? મેં જે સૌથી પહેલો મંત્ર આપ સમક્ષ રજૂ કર્યો કે યદા યદા હિ ધર્મસ્ય, એમાં કૃષ્ણની 2-3 વાત સમજી લેવા જેવી છે. પહેલા તો કૃષ્ણ એમાં એટલું જ કહે છે કે જ્યારે જ્યારે ધર્મને હલાવવામાં આવશે, જ્યારે ધર્મને હાનિ પહોંચશે, ત્યારે અધર્મને હટાવવા હું ફરી એકવાર આવીશ અને ધર્મની સ્થાપના હું ફરી એકવાર કરીશ. સંભવામી યુગે યુગે, એટલે મારું અવતરણ આ ધરતી ઉપર થશે, લોકો સમક્ષ થશે, અને ધર્મની સ્થાપના હું એટલે કે ભગવાન સ્વરૂપે, પછી તે કોઈ પણ અવતારમાં હોય તે કરીશ. અને આ જ કારણથી ક્યાંક ને ક્યાંક આપણને લાગે છે કે તેણે મહાભારતનું યુદ્ધ કર્યું. મિત્રો, તમને લાગે છે કે યુદ્ધ પૂરું થયું મહાભારતનું, એના પછી બહુ મોટો ધર્મ સ્થપાઈ ગયો? તે પોતાનો રંગ બદલે છે, તે રૂપ બદલે છે, એ પરિસ્થિતિને મુજબ છે. જ્યાં જરૂર પડી ત્યાં બાળ લીલાઓ કરી, ત્યાં રાસ લીલાઓ ખેલી. ક્યાંક જરૂર પડી તો સુદર્શન ચક્ર હાથમાં લીધું. જે કરવું પડ્યું તે પરિસ્થિતિને અનુકૂળ રહીને કર્યું. પરિસ્થિતિ સામે આવી અને મને સ્પોન્ટેનિયસ લાગ્યું કે હું આ કરું, એ પ્રમાણે કૃષ્ણએ કર્યું. મને કોઈ લાફો મારે તો એક ક્ષણે મને સ્પોન્ટેનિયસ થયું કે હું આને સામે 4 લાફા મારીશ. તો કૃષ્ણ જેવો વ્યક્તિ તો 4 મારી દેશે, એ વિચારશે નહીં, અને પછી એના ઉપર વારંવાર વિચાર કરીને એના ઉપર કોઈ રંજ નહીં અનુભવે. એ પૂર્ણતા સાથે કરે જે પણ. હા, કદાચ કૃષ્ણ લાફો ન મારે, પણ એને ગાળો પણ આપે, એની સાથે જે પણ વ્યવહાર કરે તે પૂર્ણ કરે, તે પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ એમાં નાખી દે. તે ક્યારેય પાછળ વળીને એવું ન જોવે કે મેં સ્ત્રીઓના કપડાં લૂંટ્યા હતા, કે મેં સ્ત્રીઓને આવું કર્યું હતું. નાનો હતો ત્યારે તેઓ નાહી રહ્યા હતા, સ્નાન લઈ રહ્યા હતા, ત્યારે મેં તેમના કપડાં ઝાડ ઉપર ચડાવીને હું એમની ઠેકડી ઉડાડવા માંડ્યો, કે જે પણ છે તે. આવું કૃષ્ણ ક્યારેય આવો રંજ ન અનુભવે. એ સતત એક ફ્લોમાં હોય. આજકાલ જો કોઈ આવું કરે તો છાપાવાળો પેલા પાને લે કે રેવ પાર્ટીમાં ઝડપાયા. ના, આજે જ છાપામાં હતું કે દુષ્કર્મ થઈ રહ્યો છે. આજે જો કૃષ્ણ હોત તો મને એવું લાગે છે કે કૃષ્ણ એક એવો વ્યક્તિ હોત કે જેના ઉપર કેટલી બધી FIR નાખવામાં આવી હોત. આજે આપણી વચ્ચે સમાજ એવો છે જ નહીં કે કૃષ્ણ જીવી શકે, જન્મી શકે. અને તેથી જ જે લોકો વાતો કરે છે કે કલ્કી અવતારમાં જન્મશે, ઘણા કે છે યુપીના કોઈ ગામમાં લઈ લીધો છે જન્મ, એ બધી વાતો ઉડાડી દેવા જેવી છે, અને એનો કોઈ અર્થ નથી બનતો. કારણ કે આજના જમાનામાં આ રંગો, આટલા વિવિડનેસ, પેલું વર્ડ ટ્રીટમેન્ટ કે કોકે કહ્યું છે ને કે આઈ કોન્ટ્રાડિક્ટ માયસેલ્ફ. યસ, આઈ કોન્ટ્રાડિક્ટ માયસેલ્ફ બીકોઝ આઈ એમ વાસ્ટ. કૃષ્ણ ઇઝ વાસ્ટ. મેં આ છેલ્લી થોડીક મિનિટોમાં તેની પ્રશંસા તો જરૂરથી કરી, પણ તેનો મતલબ એ નથી કે એ સંપૂર્ણ સાચા છે. એ ટીકાને પાત્ર છે જ. માણસ માત્ર ભૂલને પાત્ર. અને આ બધી ભૂલો મને એવું નથી કહેતી કે કૃષ્ણ આની માટે ભગવાન છે કે આ અવતાર છે. હું તો એમ કહું કે કૃષ્ણએ આ બધું કર્યું ને તેથી જ તે માણસ છે, એવું કહી શકાય, બહુ સરળ રીતે કહી શકાય. પણ રામ માટે કદાચ આવું કહેવું થોડુંક મને અનુચિત લાગે છે.
રામ રામની જગ્યા છે અને કૃષ્ણ તો કૃષ્ણ છે, એ એની મસ્તીમાં છે. જ્યારે રામ એમાં સિરિયસનેસ છે, એમાં ગંભીરતા છે, એમાં પૂર્ણતા નથી, એ સંપૂર્ણ નથી. જ્યારે કૃષ્ણ સંપૂર્ણ છે, પૂર્ણ છે, ત્રુટિઓ પણ છે. એ જોવા જેવી વસ્તુ છે. જ્યારે કોઈ ઘર આપણે બનાવીએ કે ઘર હોય તેમાં બહુ બધો આપણે સામાન લઈએ, ફર્નિચર લઈએ, વચ્ચે ખાલી જગ્યાઓ પણ રાખીએ. એ ખાલી જગ્યાઓ રાખીએ ને તો મજા આવે જીવવાની. એ ખાલી જગ્યાઓમાં માણસ વિહાર કરી શકે. એવી રીતે કૃષ્ણમાં પણ એવું જ છે. બધા જ રંગ ગ્રીન નથી કૃષ્ણમાં. એવરીથિંગ ઇઝ નોટ ઓલ રાઇટ વિથ કૃષ્ણ એઝ વેલ, બટ there is everything that is all right with Ram. Yes, there are a bit contradictions in Ram as well, but Krishna has so many spaces. એનામાં સારું પણ છે અને ક્યાંક ને ક્યાંક ખરાબ પણ છે, અને તેથી જ એ માણસ લાગે છે આપણને. મને તો કૃષ્ણ માણસ જ લાગે ને હું એને કનેક્ટ કરી શકું મારી ભૂલો સાથે, મારા વ્યવહાર સાથે. કારણ કે કૃષ્ણમાં પણ આ જ છે. એને કરી ભૂલ, ન પાડ્યું વચન, કર્ણને જેવી રીતે માર્યો અર્જુનને કહીને, એ તો બિલકુલ યોગ્ય નથી, એ ખોટું જ છે. બરોબર. જ્યારે કોઈ વ્યક્તિ રથ પરથી ઉતરી ગયો હોય અને એના હાથમાં વેપન ન હોય, જે હથિયાર ન હોય, ત્યારે એની ઉપર કોઈ પણ પ્રકારનો આક્રમણ કરવો એ યુદ્ધના નિયમોને વિરુદ્ધ છે. તેમ છતાં કૃષ્ણએ અર્જુનને કહ્યું કે તું આની સામે થા, હથિયાર ચલાવ અને આને ઘાયલ કરી દે. ત્યારે અર્જુને પણ વિરોધ કર્યો કે કૃષ્ણ આ ખોટું છે, આ ન કરી શકાય. ત્યારે કૃષ્ણે કહ્યું કે તું આમાં વચ્ચે નહીં પડતો, કારણ કે જો હવે આ ઊભો થયો ને તો આપણને બંનેનો વિનાશ નોતરી શકે ને તેટલો તાકાતવર છે. જો કે કર્ણ એવું કરે નહીં, કારણ કે કર્ણએ વચન આપ્યું હતું કે ગમે તે થાય યુદ્ધમાં હું ક્યારેય પાંડવોના એક દીકરાને પણ હાથ નહીં અડાડું. અને એ પણ કેટલું વિચિત્ર છે કે જ્યારે કૃષ્ણ જેને આપણે ભગવાન કહીએ છીએ એને તો બધી જ ખબર હોવી જોઈએ. એને તો ખબર જ હતી કે કર્ણ એ કુંતીનો પુત્ર છે, તો તેણે યુદ્ધના થોડાક સમય પહેલા જ આ વસ્તુ કર્ણને કીધી. બહુ પહેલા ન કીધી, થોડાક સમય પહેલા જ કીધી, જેથી કર્ણ આઘાતમાં આવી જાય. અને કર્ણએ આ વચન આપ્યું, અને કર્ણ વચન આપવામાં બહુ આગળ હતો. તેણે પહેલા પણ આવા વચનો આપ્યા હતા, અને કૃષ્ણને ખબર હતી કે આવા વચનો આપશે કર્ણ એટલે તે બંધાઈ જશે. અને કર્ણએ આ વચન આપ્યું, અને ક્યાંક ને ક્યાંક આમાં ને આમાં અર્જુન કર્ણનો વધ કરી બેસે છે. બાકી કર્ણ વોઝ ફાર સ્ટ્રોંગર ધેન અર્જુન in some aspects, in many aspects if I dare to say, but Karna was very good. અને એ તો પાંડવોનો જ ભાઈ હતો, એમાંનો એક જ હતો. અને કૌરવોમાં લડતા પણ, કૌરવોના પક્ષમાં રહીને પણ કૃષ્ણએ એવા કેટલાય લોકો જોયા અને ફોડ્યા. એવા લોકોને આપણે પેપર કેમ ફૂટે એવી રીતે ફૂટ્યા કે એ લોકો હતા એકચ્યુઅલીમાં પાંડવો.